ચર્ચા કરતા પણ, આ ચર્ચાનો મુદ્દો નક્કી કરતા પણ કે બળાત્કાર પણ આપણે હજી પણ ચર્ચા કરવી પડી રહી છે. 8 માસની દીકરી પર આજે ઇન્દોરમાં જે રીતે બળાત્કારની ઘટના સામે આવી, 8 વર્ષની દીકરી પર જે રીતે બળાત્કારની ઘટના સામે આવે, 11 વર્ષની દીકરી પર બળાત્કારની ઘટના સામે આવે, ક્યાં જઈ રહ્યો છે દેશ? થોડોક મારો પરિચય આપું. હું બચપન બચાવ આંદોલન નામની સંસ્થા સાથે જોડાયેલી છું, જે કૈલાસ સત્યાર્થી જે નોબેલ પીસ લોરેટ છે એમની સાથે એમની સંસ્થા છે. અને આ જે ઇમરજન્સી આજે જે દેખાઈ રહી છે એ કૈલાસજીએ 2017માં જ ઓલરેડી ઘોષિત કરી દીધી હતી. અને એમને ભારત યાત્રા જ્યારે કાઢી, એ ભારત યાત્રા ચાઇલ્ડ સેક્સ એબ્યુઝને એક યુદ્ધની રીતે જોઈ હતી અને એની સાથે એમને ચાઇલ્ડ ટ્રાફિકિંગને પણ જોડી હતી. એટલે ચાઇલ્ડ પ્રોટેક્શનના જે મુદ્દા છે એ ફક્ત આજનું ઇમરજન્સી તો કઠુઆ અને ઉન્નાવના બહાર કેસ આવ્યા એટલા માટે, બાકી તો આવા કેટલા ગંભીર બનાવ બની ચૂક્યા છે જેની હજી આપણે ઘણી કેસો તો આપણે બહાર જ નથી લાવી શક્યા. એટલે આ જે ઇમરજન્સી અમે 2017થી બચપન બચાવ આંદોલને ઘોષિત કરી અને ભારત યાત્રા કાઢી હતી, જે છે કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી ચાલી હતી. અને એના પડઘાના રીતે પણ આ એક એક્શન આજે સરકારે લીધું એવું અમને દેખાઈ રહ્યું છે. રશ્મિબેન, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે આ કાયદો બન્યો છે, જે આ અપરાધીઓ છે, હેવાનો છે, તે લોકોને ફાંસીની સજા ફટકારવાનું જે એલાન કરવામાં આવ્યું છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે કે જેની સાથે આ દુર્ઘટના ઘટે છે, જેની સાથે આ હેવાનિયત થાય છે, એવા લોકોની માનસિકતા, તેમના પરિવારની માનસિકતા શું થઈ જાય છે? જેમ અત્યારે મેડમે કીધું કે કેટલા બધા કેસીસ તો રજીસ્ટર જ નથી થતા કારણ કે સપ્રેસ કરવામાં આવ્યું છે. આ આખી પ્રોસેસ જે છે લોની કે અહીંયા એટલી બધી ટ્રોમેટાઇઝિંગ છે વિક્ટિમ માટે, અને એની સાથે કાઉન્સેલિંગ, મેડિકલ હેલ્પ, એ બધું બહુ જ એમ્બેરેસમેન્ટ છે. હું કહીશ કે આ લો તો છે, પણ તમે સાથે રિહેબિલિટેશન પ્રોગ્રામ કરો છો, ટ્રેક રાખો છો કે આ ફ્રી થશે જેલ પછી તો એ ફિટ છે આ ક્રિમિનલ સોસાયટીમાં જવા માટે? એ વિક્ટિમનું આ કેસ પછી શું, એ સોસાયટીમાં બધા એ લોકોને કેવી રીતે જોઈ છે? એના ઘણા બધા મોર લોસ કરતા પણ રિહેબિલિટેશનના પ્રોગ્રામ, વેરિયસ રેપ પ્રિવેન્શનના પ્રોગ્રામ્સ, એ બધું બહુ જરૂરી છે તાકી એક નોર્મલ છોકરી પર પોતાની સેફટી ફીલ કરે. આ બધા જે અત્યારે આપણે ન્યૂઝમાં વાત કરીએ છીએ, એઝ અ નોર્મલ ગર્લ જેની સાથે રેપ થયું પણ નથી, એને પર હવે બીક માંડી છે કે હું નેક્સ્ટ તો, અને પછી આ બધી આખી પ્રોસેસ અને સોસાયટીમાં વાત કરવા માટે આ બધા બ્લેમ થાય છે વિક્ટિમ સાથે, વિક્ટિમની આઈડેન્ટિટી આટલી બધી રિવીલ થાય છે, એ બહુ ટ્રોમેટાઇઝિંગ છે વિક્ટિમ માટે. ક્રિમિનલ માટે તો એ તો જતો રહ્યો છે, અને આ ડિલે ઇન પ્રોસિજર અને લો એના માટે બહુ એડવાન્ટેજીસ થઈ ગયું છે. કિરીટભાઈ, સવાલ એ ઉપસ્થિત થાય છે કે આપણે વારંવાર દરેક વખતે એક જ વાત કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે, નારી સમાનતાની વાતો કરવામાં આવે, એક તરફ આપણે વિકાસની મોટી વાતો કરીએ છીએ અને ચર્ચા તો આપણે બળાત્કારની કરવી પડે છે. મને લાગે છે આ જઘન્ય ગુનાઓ જે થાય છે એ સમગ્ર સમાજ માટે, સમગ્ર દેશ માટે, ચાહે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એના માટે આ ખૂબ જ શરમજનક બન્યા છે. તોરણ આપે હમણાં જ કહ્યું કે આ પ્રકારના મુદ્દાઓના એજન્ડા રાખીને ચર્ચા કરવી એ પણ એક ક્ષોભજનક અને શરમજનક વાત છે. સમાજની આખી છે. આ હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ તો આપણે એમ કહીએ છીએ કે નારીને આપણે પૂજીએ છીએ અને આપણી સંસ્કૃતિ એ પ્રમાણે છે, પરંતુ અહીંયા કેટલાક વિકૃત માનસવાળા વ્યક્તિઓ જ્યારે આ પ્રકારનો જઘન્ય જ્યારે ગુનો કરે છે ત્યારે ખરેખર શરમથી માથું ઝૂકી જાય છે. પરંતુ હું નરેન્દ્ર મોદીજીની સરકારને અભિનંદન આપવા માંગુ છું કે હમણાં જ મારા મિત્ર મનીષભાઈ હમણાં કહેતા હતા અને એમણે જે ભાષામાં વાત કરી, કદાચ હું એ ભાષા નહીં વાપરી શકું, કોઈ પણ પક્ષ માટેની જે ભાષાની વાત કરી, અહીંયા પોલિટિકલ એજન્ડા સેટ કરવાનો કોઈ મુદ્દો જ નથી. મને લાગે છે કે આ ચર્ચા એ પોલિટિકલ એજન્ડા કરતા ખૂબ જ ઉપર રહેવી જોઈએ. ચાહે કોઈ પણ પક્ષની સરકાર હોય, ચાહે કોઈ પણ વિચારધારાની સરકાર હોય, આ પ્રકારના સમાજમાં ગુના બને છે એ સમગ્ર સમાજના ગુના માટે સમગ્ર સમાજ માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. રાજકારણી કે જે સમાજના આગેવાન છે એમના માટે પણ આત્મચિંતનનો છે. માત્ર આત્મચિંતનથી કે માત્ર ચિંતાથી શું આ પ્રકારની ઘટનાઓ અટકે છે? આ ઘટનાઓ જે રીતે વધતી જઈ રહી છે, માત્ર ચિંતા અને ચિંતનથી કશું નહીં થઈ શકે. અહીંયા ચિંતન ફક્ત નથી કર્યું. નરેન્દ્રભાઈ મોદી વિદેશના પ્રવાસથી ગઈકાલે રાત્રે આવ્યા છે, મિડલ ઓફ ધ નાઇટ આવ્યા છે અને આજે વહેલી સવારે કેબિનેટની બેઠક નાખીને આજે વહેલી સવારે કેબિનેટની બેઠક નાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મને લાગે છે કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને આ પ્રકારના નિર્ણયને આપણે નોંધ લેવી જોઈએ.
તમામ લોકો રસ્તા પર ઉતર્યા છે, તમામ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હું પણ આક્રોશ વ્યક્ત કરું છું, એમાં જોડાઉં છું તમારી સાથે. પરંતુ આ જે નિર્ણય લીધો છે, જે ફાંસીનો નિર્ણય લીધો છે, ભલભલા ચમરબંધી હોય કોઈ, એને પણ આ નિર્ણય જયારે લીધો છે ત્યારે ચોક્કસ એના માટે આ નિર્ણય એક લાલ બત્તી સમાન થવાનો છે. અને આ પ્રકારના ગુના ઉપર એક ચોક્કસ, હું એમ નથી કહેતો કે સંપૂર્ણ રીતે આ ગુનાઓ થશે, પરંતુ આ ગુના ઉપર એક પ્રકારની રોક ગુનેગારોને કોઈ રીતે નહીં છોડવામાં આવે, ગુનેગારોને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે, ચાહે એ ગમે ત્યાંથી બિલોંગ કરતા હશે, કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ વિચારધારાનો હોય, ગમે તે મોટો ચમરબંધી હોય, પરંતુ આમાં છોડવામાં નહીં આવે, એ પ્રકારની હું ખાતરી આપવામાં જી 24 કલાકના માધ્યમથી દર્શકો આગળ પણ એક વાત ધ્યાનમાં જવી જોઈએ. 2012માં પોક્સો એક્ટમાં 20 વર્ષથી વધારેની સજા હતી, એને આજીવન ફાંસીની સજામાં ક્યારે થઈ? આ એક સમજવા જેવી કે અમે કરી નાખ્યું નહીં. સુપ્રીમ કોર્ટની અંદર જાહેર હિતની અરજીમાં એક એડવોકેટે અરજી દાખલ કરેલી, એના આધારે સરકારે એમાં પોતે ફાઇલ, એ વકીલની જાહેર હિતની અરજીમાં ઉનાવ કટવાની જે ઘટના આવી દેશ આખા સમગ્ર દેશમાં જે આક્રોશ હતો, ત્યારે સુપ્રીમ કોર્ટના એ જાહેર હિતની અરજીના આધારે જ્યારે સરકારે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું કે અમે આવું કરવા માટે, અમે આમાં રિવ્યુ કરવા માટે તૈયાર છીએ. આ આધારને એટલા માટે ધ્યાનથી દઉં કે અમે કરી નાખ્યું એવું નહીં, ધેર ઇઝ અ ફોર્સ બાય ધી સુપ્રીમ કોર્ટમાં જ્યારે એક વકીલ પોતે એડવોકેટ સમાજ માટે જ્યારે ચિંતાનો વિષય બન્યો છે, અને આ બાબતને છે અને ગંભીર કરું છું, અને રાજકીય ઓબ્ઝર્વેશન નહીં પણ સત્ય હકીકત છે. બીજી વાત એક સમજવા જેવી છે, કઠુઆની ઘટનાની અંદર શું ઘટના બની, જે પરિવારની હતી, કઈ રીતે રજૂ કરવામાં આવી હતી વાતને, એટલા માટે તોડલ આવે, એટલા માટે હું વાત કરું છું. કયો પરિવાર હતો? એક ચરવાહ પરિવાર, જે બકરાર જાતિનો, અને એની દીકરી સાથેનું ઘટના બન્યું, જેને દેશ માટે કામ કર્યું હતું. એ પરિવારનો એ માણસ હતો કે જેને આતંકવાદીઓ જ્યારે દેશમાં ઘૂસતા હતા ત્યારે સૌથી પહેલી જો કોઈ આપણા લશ્કરને એને જોડે જાણ કરી હોય તો એ બકરા પરિવારના ભાઈએ કરી હતી કે આ રીતે પાકિસ્તાનની સરહદમાંથી ઘૂસે છે, અને એની દીકરી નહીં. હું અત્યારે એક મિનિટ સાંભળ તોરલ, એક મિનિટ તોરલ, એટલા માટે આ વાત કહેવા જેવું, કારણ કે પેલા તો કોઈ માનવા જ તૈયાર નહોતા ને. કઠુઆની ઘટનાની અંદર એને જે રૂપ આપવામાં આવ્યું હતું, પણ આજે જયારે ઘટના સામે આવી ત્યારે કેવું પડે છે કે આ કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને હું કોઈ ઓલી વાત નથી કહેતો, હું સ્પષ્ટપણે માનું છું કે જ્યાં લગી સમાજમાં, જ્યાં લગી દીકરીને સન્માન અને એને સુરક્ષા નહીં મળે, ત્યાં લગી આ દેશની પ્રગતિ માટેનો કોઈ અવકાશ નથી રહેતો. આપણે બધી ઇક્વાલિટીની, બધી કાગળ ઉપર વાત કરશું, સમાનતાની ને આ વિમેન એમ્પાવરમેન્ટની, મહિલા સશક્તિકરણની બધી, પણ જ્યાં લગી માનસિકતા સાથે અને ઠોસ કાયદા સાથે આપણે પગલાં નહીં લઈએ, ત્યાં લગી આ કઈ વસ્તુનો ઉકેલ નથી. બિલકુલ. તો આજે મોદી કેબિનેટમાં આ જે અધ્યાદેશ છે તેના પર મંજૂરીની મહોર લાગી ગઈ છે. પોક્સોનો જે એક્ટ છે તેમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. કાયદો ક્યારે બનશે, કાયદાના અમલીકરણની દિશામાં શું થશે અને કડક રીતે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાશે, તેને લઈને અનેક સવાલો છે. સવાલોના જવાબ બ્રેક બાદ. कोई हेल्प करूं? इसका बॉडीगार्ड बनेगा? हाँ। इसके आसपास एक भी मच्छर नहीं भटकना चाहिए. गुड नाइट एक्टिव प्लस का नॉर्मल मोड जब कम मच्छर हो, डबल पावर वाला एक्टिव मोड जब ज्यादा मच्छर हो, यानी बच्चों की पूरी सुरक्षा. अपना फ्रंट लाइन देखने दो. रूपा फ्रंट लाइन, ये आराम का मामला है. આજે બધું હું કરીશ, તું બસ એ વાત કહી દે ને. આટલી ગરમી, આટલો તડકો, તોય નીકળ્યું છે તારું રૂ. કઈ રીતે કરે છે યાર? ગોદરેજ નંબર 1 માં છે 3/4 કુદરતી તત્વ અને એલોવેરા લીંબુ, જે આપે મારી ત્વચાને કુદરતી નિખાર. ओ तारी નંબર 1 નિખાર. હજારોમાં એક છે, મળી લે. શું મામાસી, 1,05,008 માંથી એક કેમ નહીં? डाउनलोड दी गुजराती मैट्रिमनी ऐप અને હજારોમાં કેમ લાખોમાં એક પસंद करो. प्रिंसिपल सर, राहुल को फूड पॉइजनिंग हुई है. फिर से? पता नहीं कैसे. मैं उसे बाहर का कुछ भी खाने नहीं देती. तो प्रॉब्लम आपके किचन में. हर महीने में किचन की अच्छे से सफाई करती हूँ. ये देखिए, ये लो, बीमारी फैलाई कॉकरोच ने और उंगली उठी आप पर. कॉकरोच गहराई में छिपकर सफाई.
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. વાદ વિવાદમાં પોક્સોને લઈને જે આજે અધ્યાદેશ પસાર થયો છે તેને લઈને આજે આપણે કરી રહ્યા છીએ વાત. સોનલબેન, હું આપને પૂછવા માંગુ છું, આપ વ્યવસાય વકીલ છો, ઘણા બધા વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, કાયદા સાથે જોડાયેલા છો, સાથે જ આપ સમાજ સેવા સાથે પણ જોડાયેલા છો. આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે, ખરેખર કાયદાનું કામ કેટલી હદે કરી શકે છે? કાયદાઓ બધો તોરલ મજબૂત કાયદો બનાવવામાં આવે છે, પરંતુ કાયદાની જે પ્રોસિજર છે, પહેલા 400 કરોડની ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. હજી સુધી એ ગ્રાન્ટ અહીંયા વપરાઈ નથી. હવે સડનલી કોઈ ઘટના થઈને જાગી ઉઠ્યા અને ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરી. આજે જે પ્રમાણે કાયદો બનાવ્યો કે 6 મહિનાની અંદર ટ્રાયલ પૂરી કરી દેવામાં આવશે, પરંતુ શું એ પ્રેક્ટિકલી થશે? કારણ કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005 હેઠળ પણ જયારે વાત કરવામાં આવી હતી કે 90 દિવસની અંદર તપાસ થવી જોઈએ ને એને ભરણપોષણ મળતું થઈ જવું જોઈએ, આજ દિન સુધી એ 90 દિવસમાં એ કામ થતું નથી. એટલે જે પ્રમાણેની કે જે રિપોર્ટ ભરવાનો એ નથી થતો, તો આજે આ વાત કર્યાથી કે આપણે ડિબેટો કરીશું અને લોકો વાહવાઈ લૂટશે, પરંતુ અમલીકરણ, કાયદાનું અમલીકરણ, કાયદો તો છે, કાયદો એટલો સ્ટ્રિક્ટ છે, કાયદાની અંદર જોગવાઈઓ એટલી સ્ટ્રિક્ટ છે. પોસ્કો બનાવ્યો ત્યારે પણ એ મજબૂત જ કાયદો હતો, અને અત્યારે જે 10 વર્ષની સજા હતી એને વધારીને 20 વર્ષની કરવામાં આવી છે. બીજા જે બાળક જે આજીવન કેદની સજા હતી એને વધારીને ફાંસી સુધીની સજા કરવામાં આવી છે. હજી સંશોધનની જરૂર છે. 12.5 વર્ષ ઘણી વખત એવું થાય તોરલ કે 12 વર્ષને 1 મહિનો હોય તો શું કરવાનું? એ માણસને શું ફાંસીની સજા ના થાય? એટલે આવી બધી ઘટનાઓ છે, સંશોધનનો સબ્જેક્ટ છે. સડનલી આવીને એક જ દિવસમાં બેસીને પ્રેશરાઇઝ થઈને કામ કર્યા કરતા સંશોધન અગર એ વખતથી કરવામાં આવ્યું હોત તો આ વસ્તુમાં અત્યાર સુધી આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત. બીજી વાત કહીશ કે એનડીએ હોય કે યુપી હોય, બધા સરખા જ છે. કોઈએ કામ કરવું નથી, ખાલી વાતો કરવી છે. આજે કદાચ રૂલિંગ ગવર્મેન્ટ બીજી હોત અને બીજા લોકો હોત તો આ સેમ ખેલ છે. આ નાટક એવું છે કે કોન્સ્ટન્ટલી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરે રાખો અને પોતાની વોટ બેંકની રાજનીતિ. ઇલેક્શન ક્યાં આવી રહ્યું છે? અગર સ્ત્રીઓની આપણે ભીખ નથી માંગતા, આપણે કેન્ડલ માર્ચ કરવી પડે. સ્વાતિ માલીવાલ અત્યારે પોતે ઉપવાસ પર બેઠી છે. શેના માટે? આપણો હક છે, બંધારણમાં હક આપ્યો છે, દરેક વસ્તુમાં આપણે ટેક્સ પે કરીએ છીએ. આપણા જે અધિકારો છે એ અધિકારો માટે આપણે ભીખ માંગવાની, કેન્ડલ માર્ચ કરવાની, ઉપવાસ પર બેસવાનું, રોડ ઉપર ઉતરવાનું, પોલીસ સ્ટેશને જઈએ ત્યારે કગરવાનું, આ બધી વસ્તુઓની જવાબદારી સેન્સિટાઇઝ થઈને જે પણ રૂલિંગ ગવર્મેન્ટ હોય એની છે. અધરવાઇઝ રાજ્ય સરકાર પોતાના કાયદા બનાવે. અગર આવી રીતની પરિસ્થિતિ જો કંડારાતી હોય કે આવી પરિસ્થિતિમાં અંદર મધ્યપ્રદેશમાં એવો કાયદો બનાવવામાં આવ્યો છે કે પોતે જે ફાંસીની સજા આપી દેવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આપવી જોઈએ. અત્યારે જાગ્યા પછી હવે કેટલા દિવસની અંદર એ કાયદાના અમલીકરણ સુધી પહોંચે છે તોરલ એ જોવાનું છે. બાકી પોતાના રૂલિંગ ગવર્મેન્ટ અગર આ જે પણ પોલિટિશિયનો છે જ્યાર સુધી પોતાના નેતાગીરી નહીં છોડે, પ્રેક્ટિકલી સોશિયલ વર્કરો હોય અને સોશિયલ વર્કર બને અને જેન્યુઅલી પોતે કામ કરશે ત્યારે જ કદાચ ભારતને બચાવી શકીશું. આ ખાલી પ્રેશરાઇઝ થઈને સડનલી અત્યારે માત્ર ખુરશી માટે કામ ન થવું જોઈએ, ખરેખર સમાજ માટે કામ થવું જોઈએ. જો આ માનસિકતા કેળવાશે તો આ પરિસ્થિતિ જ નહીં આવે. શીતલબેન, જે રીતે સ્વાતિ માલીવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો, સ્વાતિ માલીવાલે અનશન પર બેસવું પડે, આ મરણાંત ઉપવાસ પર બેસવું પડે કે ફાંસીની સજાનો કાયદો લાવો, નહીં લાવો ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. આ પ્રમાણે મહિલાઓએ આગળ આવવું પડે છે. જે રીતે સોનલબેને વાત કરી, ખૂબ જ દુઃખની વાત છે આ. એ જ તમને કહું છું કે ભારત યાત્રા જયારે કૈલાસજીએ કાઢી હતી એનો ઇમરજન્સીનો મુદ્દો આ જ હતો. એ ચાઇલ્ડ સેક્સ એબ્યુઝના ખિલાફ વોર હતું એ આખું. અને જ્યારથી ભારત યાત્રા ચાલુ થઈ હતી આ જ એક મેસેજ હતો કે તમારું ચુપ્પી તોડો નો સમાચાર હતો, અને ચુપ્પી તોડો અને બહાર આવો અને તમારે વાત કરો કે તમારી સાથે જે થાય છે. બાળકોને આમાં સ્ટેક હોલ્ડર્સ બનાવ્યા, ક્યાંક બાળકોએ પણ પોતાના વાતની જાહેરમાં આવીને રજૂઆત કરી. એટલે આજે જે એક્શનની વાત કરીએ છીએ તો આપણે જોઈએ તો કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને એક રિપોર્ટ બનાવ્યો છે પોક્સો ઉપર. એમાં ધ ચિલ્ડ્રન કેન નોટ વેઇટ એ કરીને એક રિપોર્ટ છે. બચપન બચાવ આંદોલન કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશનના એમાં પણ સરસ આપનું જે ફાઉન્ડેશન છે સરસ કામ કર્યું છે. શીતલબેન, બિલકુલ. રશ્મિબેન, હું આપને પૂછવા માંગુ, શીતલબેન જે વાત કરી રહ્યા છે એમાંથી એક મુદ્દો એ પણ ઉઠીને સામે આવી રહ્યો છે રશ્મિબેન કે ખાસ કરીને બાળકોને આપણે નથી શીખવાડી શકતા. એ લોકોને હવે તૈયાર કરવા પડશે કે તેમની સાથે જો કંઈક ખોટું થાય છે તો તેઓ કહેતા થાય. યસ, ડેફિનેટલી.
ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સુધી ગુડ ટચ ને બેડ ટચ શીખવાડવું જોઈએ. સ્ટ્રેન્જર થી ગુડ ટચ બેડ ટચ નહીં, ઇવન તમારા અંકલ થી, તમારા રિલેટિવ થી, એ પણ છોકરાઓને શીખવાડવું બહુ જ જરૂરી થઈ ગયું છે. અને આપણે અત્યારે બેટી પઢાઓનું અભિયાન રાખીએ છીએ. મને લાગે છે બધાને ભરાવો ને બધાને એડ્યુકેટ કરો. તો આપણે કેમ છોકરીઓને સેલ્ફ ડિફેન્સ ને બધું કેમ આપણે છોકરાઓને પણ રિસ્પેક્ટ વુમેન રિસ્પેક્ટ શીખવાડતા નથી? એ અર્લી એજ થી જ આવવું જોઈએ. સિલેબસનું પાર્ટ, કરિક્યુલમનું પાર્ટ. ઘરમાં એટલું એટમોસ્ફિયર ઓપન રાખો કે આ વાત છોકરાઓ દે ઓપન અપ. એ આપણે જનરલી આ બધું સપ્રેસ કરીને કે કોઈને કહેવું નહીં, એવું એન્વાયરમેન્ટ પર પેરેન્ટ્સને ક્રિએટ કરવું જ જોઈએ કે તમે ગિલ્ટી નથી, તમે આ કર્યું છે. અબ્યુઝર જેને તારી સાથે આ કર્યું છે એ વધારે ગિલ્ટી છે આમાં. કિરીટભાઈ, જે રીતે આજે આ આખી વાત સામે આવી, એક્ટની જે વાત સામે આવી, ખૂબ જ આવકારીએ છે. આ રીતે એક્ટને જો સરાહનીય રીતે આપ અમલીકરણની દિશામાં આગળ લઈ જાઓ છો. જે કોઈ સરકાર લાવે પરંતુ આ દિશામાં આગળ વધે એવું તમામ લોકો ઈચ્છી રહ્યા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત થઈ રહી છે, હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવાની વાત થઈ રહી છે, પરંતુ ખરેખર એક જનતા ઈચ્છી રહી છે. શું આ બધાની જરૂરિયાત છે કે આ બધું અટકાવવા માટે શું કરી શકાય એની જરૂર છે? મને લાગે છે આમાં ધારો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ફાંસીની સજાનું આજે જે ઓર્ડિનન્સ લાવ્યા એ ખરેખર સરાહનીય વાત છે. પરંતુ સમાજ માટે આ પ્રકારના જે જઘન્ય ગુના થાય છે, મને લાગે છે કે કાયદા કડક કરવા જોઈએ, ફાંસીની સજા કરવી જોઈએ. કદાચ એના કરતા પણ આગળ વધીને કોઈ પ્રાવધાન કરી શકાય તો એ પ્રાવધાન કરવા જોઈએ. પરંતુ મારું સ્પષ્ટ માનવું છે કે ફક્ત કાયદાથી આ કામ થવાનું નથી. એનાથી જન ભાગીદારી, જન આંદોલન, લોકોનો સ્વભાવ બદલવો પડશે, લોકોના સંસ્કારિતા બદલવા પડશે. અને મને લાગે છે અત્યારે જે પ્રકારે આ જઘન્ય ગુના થાય છે, મને લાગે છે કે આ આંખ ઉઘાડનારા છે. પેલી પાર્ટીએ આ કર્યું ને પેલી પાર્ટીએ કર્યું. મને લાગે છે આ પ્રકારની વાત પક્ષોની પાસે ક્યાંક મર્યાદાઓ રહી હશે. અને જે હમણાં અહીંયા જે ચર્ચા થઈ એમાં કહેવામાં આવ્યું કે જે પ્રકારે એનું એક્ઝિક્યુશન થાય છે, જે પોલીસથી લઈને જે કોર્ટ સુધીના જે એક્ઝિક્યુશન થાય છે, એની અંદર પણ જે ત્રુટીઓ છે એને આપણે ઇન્ફોર્સ કરવી પડશે, એને પણ આપણે મજબૂત કરવી પડશે, જેથી સમય મર્યાદાની અંદર આ પ્રકારના ગુનેગારોને આપણે સજા આપી શકીએ. જે પ્રકારના આવા ગુના ન થાય એ પ્રકારનું વાતાવરણ કરીને હું એક વાત કહીને મારી વાત પૂર્ણ કરીશ. એક વાત કહીને મારે એક નાનકડી વાત ઉમેરવી છે. ખૂબ જ આવકારદાયક વાત છે આપ જે કહી રહ્યા છો, બિલકુલ આવકારીએ છીએ વાતને. આપની સરકાર ખૂબ સરસ રીતે કામ કરી. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષ હોય, એનાથી જનતાને કોઈ લેવા દેવા નથી. તેને કામ થઈ રહ્યું છે જનતાનું, એનાથી લેવા દેવા છે. જીએસટી થઈ શકે, નોટબંધી થઈ શકે, આ બધા કાયદા કેમ એક દિવસમાં લાગુ નથી થતા? આટલા વર્ષો શા માટે? મને લાગે છે કે જ્યાં સુધી આ કાયદાનો સવાલ છે, પોસ્કોનો સવાલ છે, 15મી લોકસભામાં આ કાયદો થયો હતો જ્યારે નિર્ભયા પર બળાત્કાર થયો હતો. અને આ કાયદાની ચર્ચામાં, આ કાયદામાં વોટ આપવા માટે હું પણ ત્યારે સામેલ હતો. અને એ વખતે એવી માંગ હતી કે કડકમાં કડક કાયદો કરે, ત્યારે ફાંસીની સજા. આપની સરકારને આટલો સમય કેમ લાગ્યો? કિરીટભાઈ, આપની સરકારને આટલો સમય કેમ લાગ્યો? સીધો સવાલ. નહીં, અમારી સરકારે ઇમિડિયેટલી આ લીધું છે. અને જે ગુના થયા છે એ ગુના ખરેખર કમનસીબ છે. પરંતુ ગુજરાતની અંદર જેમ દારૂબંધી છે, એ દારૂબંધી જેવા કાયદાઓ પણ ખૂબ કડક કરવા જોઈએ. મને લાગે છે કે જ્યારે દારૂ પીવે છે લોકો ત્યારે હેવાનિયત થતી હોય છે. અને આ પ્રકારના લોક ભાગીદારી અને આ પ્રકારના કાયદા થઈને સજાની કડકમાં કડક જોગવાઈ થાય. મને લાગે છે કે એની અંદર લોક ભાગીદારી અને કાયદા ને મજબૂત કરવાની પ્રક્રિયા એક સાથે નથી કરતી. તોરલ પણ એટલું કહું છું કે જેટલા દારૂબંધીમાં કહેવાય છે ગુજરાતમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે. અને બીજી વાત કે દરેક કોર્ટની અંદર સવારે જઈને ઉભા રહી જાવ, કેટલા લોકોએ દારૂ પીધેલો છે, દરેક પોલીસ સ્ટેશનને ટાર્ગેટ આપેલો, રોજ રાતે દારૂ પીધે પકડે છે, તો પછી દારૂ આવે છે ક્યાંથી? અરે સોનલબેન, આ બધા મુદ્દાઓ પર જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે, પરંતુ અત્યારે આપણે આ જ વિષય પર વાત કરવી છે. મનીષભાઈ જી, સૌથી અગત્યની વસ્તુ આ દોષારોપણ દ્રષ્ટિ નથી. આપણે ગુજરાતમાં બેઠા છીએ. સુરતની ઘટના બની, રાજકોટની ઘટના બની, આપણી માટે દુઃખદ છે. ઉનાવને કઠવાની તો અતિ દુઃખદ છે, પણ આ એક દુઃખદ ઘટના આપણી પણ બની. એક દર અઠવાડિયે 9 બળાત્કાર થાય. આ એનસીઆરબી ના ડેટા કે અપહરણ 48 થાય દીકરીઓને. 2016 અને 2017 ની વચ્ચે સગીર વયની દીકરીઓના બળાત્કારના ગુનામાં બમણો વધારો થાય. 2018 ના પ્રથમ 2 મહિનામાં 10 બળાત્કારની ઘટના, 57 અપહરણની ઘટના બને. વિશ્વાસ જેવી દીકરી એક વેજલપુરની જે ગાયબ થયેલા 3 વર્ષ થઈ ગયા, હજી સુધી ખબર નથી. આપણે મિસિંગ ચાઇલ્ડ ની વાત કરીએ. હું આને કોઈ ઓલા દ્રષ્ટિએ નથી કહેતો. આપણો કાયદો, આપણી ઘટનાક્રમ, આપણી આગળ બધું છે. દીકરીઓનું એનું શું કેમ એની ઉપર એવું ન થાય કે આપણી આગળ ઇન્ડિવિજ્યુઅલ એવી વ્યવસ્થા લાંબા સમયથી એક કાયદો છે.
એવું નથી. અપહરણનો કાયદો નથી, અપહરણ રોકવા માટે કાયદો નથી, તમારે નથી. ગુજરાતમાં તો દારૂબંધી છેલ્લે તો કાયદો અતિક્રમણ કર્યો, એના પછી દારૂ જે પકડાવાની ઘટના જે સોનલબેને કીધી. મારી વાત એટલી જ છે, ઈચ્છા શક્તિનો અભાવ. તમારે ઈચ્છા શક્તિ રાખવી પડે કે મારે આ રોકવું છે. આની માટે તમારે પ્રાયોરિટી આપવી પડે કે આ દીકરીઓની ઉપર થતું. આ નલિયા કાંડની દીકરી આજે શું પરિસ્થિતિ, નલિયાની આજે શું પરિસ્થિતિ છે, આપણે કઈ રીતે પરિસ્થિતિની અંદર આપણે આમૂલ પરિવર્તનની બદલે સાથે સાથે કાયદાથી અમલ આવે જ છે. કોઈ એમ કે કાયદા ન આવે, આ જગ્યાએ વિદેશના કાયદાઓ છે જ, જ્યાં ફાસ્ટ ટ્રેક કોર્ટનો છે જ કાયદો. અને કાયદો જ જયારે શાસન આવા દુષ્કર્મના આરોપીઓને કાયદો સજા આપે અને આમ સમય સાથે, નિશ્ચિત સમય સાથે તાત્કાલિક જો કડકમાં કડક સજા આપવામાં આવે, ભલભલા લોકો આવા ગેરકાયદેસર કામ કરતા અટકે. આ દુષ્કર્મ છે એમાં કોઈ પણ જાતની બાંધછોડ ન હોય, ઈચ્છા શક્તિનો સવાલ છે. આપની પાસે શીતલબેન આવું છું. મારે સોનલબેન પાસેથી એક સવાલનો જવાબ લેવો છે. સોનલબેન, હું જાણવા માંગુ છું, કાયદા સાથે આપ જોડાયેલા છો, ફાંસીની સજા સંભળાવવામાં આવે છે. જ્યારે ફાંસીની સજા સંભળાવવામાં આવે, કેટલા લોકોને ફાંસી આપવામાં આવે છે, કેટલા સમયમાં ફાંસી આપવામાં આવે છે, કાયદો કેવી રીતે અમલીકરણની દિશામાં આગળ વધી રહ્યો છે, અને આ જે આરોપીઓ પકડાશે, જો કાયદો બનશે તો તે લોકોને કેટલા સમયમાં ફાંસીની સજા આપવામાં આવશે. આમાં અત્યારે જે વાત કરી છે, જે પ્રમાણે આજનો જે હુકમની વાત કરી, તેમાં 6 મહિનાની અંદર એ લોકોએ ટ્રાયલ પૂરી કરી દેવાની વાત કરી છે. હવે 6 મહિનાની અંદર ટ્રાયલ પૂરી કરી દેવાની વાત કરી છે, પરંતુ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે, જે અપીલમાં જવાની વાત કરવાની છે, કે એના માટેનું શું પ્રાવધાન કર્યું છે, હજી સંશોધન કે હજી વાંચવું પડશે અથવા તો જોવાનું બાકી છે. કારણ કે હજી હાઈકોર્ટમાં ક્યારે જઈ શકે અને હાઈકોર્ટ બાદ સુપ્રીમમાં, તો એ બધી જ વસ્તુ જો 2 થી 3 મહિનાની અંદર આટોપી લે અને ટોટલ અગર ટોટલ ગણીએ તો 1 વર્ષની અંદર જો વ્યક્તિને ફાંસી આપી દેવામાં આવે, પરંતુ એ રાષ્ટ્રપતિને જે દયાની અરજી, રેપના આરોપીઓને શેની દયાની અરજી હોય, કઈ દયાની અરજી આપવાની હોય, તો એ બધી વસ્તુઓમાં હજી સુધારાની જરૂર છે. એમાં સંશોધનનો સબ્જેક્ટ છે. બીજી વાત કરીએ કે તોરલ પહેલા પણ આ જે 2012માં નિર્ભયાની વાત થઈ, તો નિર્ભયાના મા બાપ હજી પણ માંગી રહ્યા છે કે હવે ફાંસીએ ચડાવો, પણ હજી 2018 આવી ગયું, હજી એમને ફાંસીએ ચડાયા નથી, એમને બેસાડી જ રાખ્યા છે. હવે કયા કારણસર? કાયદાની અંદર પ્રોસિજર છે, ફાસ્ટ ટ્રેક અને બજેટ છે. બીજા બધા બજેટો ઓછા કરે. આ બધે જેવી રીતે જેને અગર કામ કરવું છે, નેતાગીરી કરવી છે, સાંસદો છે, તેમને પગાર ના લે. અગર એટલું બધું હોય કે સોશિયલ વર્ક કરવું હોય, એ જ પોલિટિક્સમાં આવે, મારો તો નિયમ જ છે, તો પછી એ બધું ના લે ને આમાં બજેટો વાપરો, અને એ બજેટ વાપરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટોની અહીંયા પૈસા આપ્યા છે 400 કરોડ, છતાં પણ નથી કરી. વન સ્ટોપ સેન્ટર રેપ માટે તોરલ બનાવવાના કીધા હતા, અમુક બન્યા છે, 3 થી 4 સેન્ટર જેવા અત્યારે બન્યા છે, પરંતુ જે ઇફેક્ટિવલી જે બનવા જોઈતા હતા, આપણે કેવું કરીએ છીએ જયારે કોઈ ઇન્સિડન્ટ થાય છે, અત્યારે જાગી ગયા બધા કાયદા ફટાફટ બનાવી દીધા, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન કેવું છે કાયદાનું, ખાસ કરીને પોલીસને સેન્સિટાઇઝ કરવાની બહુ જરૂર છે. પોલીસ ઉપર પ્રેશર આવે, રાજકીય પ્રેશર આવે, બધું પ્રેશર ઘટનાઓમાં પોલીસની સંડોવણી સામે આવે. સોનલબેન, હવે તો કયા તંત્ર પર વિશ્વાસ કરવો, જનતા એ જ નથી સમજી શકતી. શીતલબેન, મારી સોનલબેને જે વાત કરી કે કેસ પેન્ડન્સી, જે 2012માં જે કેસ બન્યો હતો નિર્ભયા કાંડ, અને આજે બી એને રાહ જોવી પડે છે, તો તમે જે કહો છો, પણ મારે કૈલાસ સત્યાર્થીના રિપોર્ટને ટાંકવો પડે છે. પણ તમને કહી દઉં કે ગુજરાતના જેટલા પણ 2016 સુધીના જે કેસ નોંધાયા છે, એને જો નિકાલ લાવવો હશે તો 2071 સુધી રાહ જોવી પડશે, એ અમારો રિપોર્ટ કહે છે. તો અને એમાં અરુણાચલ પહેલો નંબર છે અને બીજા નંબરે ગુજરાત છે. એટલે તમે વિચારી શકો કે પેન્ડન્સીની શું પરિસ્થિતિ છે આપણા દેશની. આ તો મેં ફક્ત ગુજરાતની વાત કરી કે ગુજરાતને 2071 સુધી રાહ જોવી પડશે. એટલે તમે વિચારો કે આપણું જે કાયદા બની ગયા પછીના એક્શનનું શું પરિસ્થિતિ છે. એટલે અમે લોકો એ વાત કરીએ છીએ કે ભાઈ અમારી બાળકો માટે એક નેશનલ ટ્રિબ્યુનલ હોવી જોઈએ, ને એની સાથે કે તમારી પાસે એટલું બજેટ હોવું જોઈએ જેથી કરીને જ્યુડિશિયરી સિસ્ટમને તમે એને ફાસ્ટ ટ્રેક પર ચલાવી શકો. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવી જોઈએ જેથી કરીને તમારા આ જે જૂના કેસીસ છે એને સ્પીડી ટ્રાયલથી તમે ચલાવી શકો. ચોથું અમારી જે ડિમાન્ડ છે એ છે કે જે સ્પેશિયલ કોર્ટ, પોક્સોની જે ડેઝિગ્નેટરી કોર્ટ કરી દીધી છે ઘણી બધી જગ્યાએ, ને એવું નહીં કે ખાલી ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક હોય, પણ દરેકે દરેક જગ્યાએ સ્પેશિયલ કોર્ટ પોક્સો માટે હોવી જોઈએ અને ફક્ત એના જ કેસીસ લે. બીજું કે જે પબ્લિક પ્રોસિક્યુટર્સ છે, એ પબ્લિક પ્રોસિક્યુટર્સને સ્પેશિયલ પોક્સોની ટ્રેનિંગ આપવામાં આવે જેથી કરીને એ લોકો એને સારી રીતે ચલાવી શકે. એ સિવાય બીજું કે જે ફોરેન્સિક લેબોરેટરીઝ છે, જેમાં ડીએનએ ટેસ્ટ ને એના માટે બહુ લાંબો ટાઈમ જતો હોય છે, તો એ જે ડીએનએ ટેસ્ટ એના માટેની એક અલગથી જ એક સિસ્ટમ બનાવવામાં આવે. અત્યારની જે ઇમરજન્સી છે, જે પેન્ડન્સી છે કેસીસને એને ધ્યાનમાં રાખીને,
કે એવી એક અલગથી સિસ્ટમ બનાવવામાં આવે છે. ચર્ચા એ જ છે, વાત પણ એ જ છે. વારંવાર આપણે એ જ કહી રહ્યા છે કે આ બધું જ કરવું જોઈએ, પણ સૌથી પહેલા એ કરવું જોઈએ કે આ ઘટનાઓ ન બને તેના માટે કંઈક કરવું જોઈએ, એ પગલા ભરવા જોઈએ. રશ્મિબેન વિશ્વાસ ક્યારે આપણી પાસે આવું છું. રશ્મિબેન, હું આપને પૂછવા માંગુ છું, કાયદા તો બની જશે, ઘણા બધા કાયદા છે આપણા ત્યાં, ઘણા બધા કાયદા નવા બનાવવાના છે, ઘણા બધા કાયદા બની રહ્યા છે, પણ શું માનસિકતા બદલાય છે? ડેફિનેટલી નો. હું કહું છું રેપ ઇઝ અ રેપ. 12 વર્ષના નીચે થાય કે આગળ થાય, રેપ તો રેપ છે, અને રેપ ઇઝ નોટ ઓફ ધ બોડી પર સોલનું પણ રેપ થાય છે. આ છોકરીઓ જે જ્યારે સોસાયટીમાં આવે ત્યારે કેટલા શેમફુલી એ લોકોને ટ્રીટ કરવામાં આવે છે. શું એના માટે શું કાયદા છે? અને આટલા બધા કાયદા કરીશું પણ આખી સોસાયટીને તમને સેન્સિટાઇઝ કરવું છે, નાનપણથી જ છોકરાઓને શીખવાડો કે યુ હેવ ટુ રિસ્પેક્ટ વુમન. આ બધા કેમ, વાય આર વી ડુઈંગ સો મચ કેન્ડલ માર્ચ ને પ્રોટેસ્ટ ને આ બધું કેમ જોઈએ છે? જસ્ટ ક્લિયર કટ આ રોંગ છે અને આની સજા આ છે. જે આપણે નાના બાળકને શીખવાડે છે આ રોંગ છે, આની સજા તને આ મળવાની છે, એ ક્લિયર જ હોવું જોઈએ. આઈ થિંક આટલી બધી ડિબેટ પણ ના હોવી જોઈએ આના માટે. અને સોસાયટીને સેન્સિટિવિટી બહુ જરૂરી છે. એ બહુ બધા ફોર્મમાં આવી જાય છે. ઇવન જ્યારે તમે વોકેશનલ ટ્રેનિંગની આપો, કરિક્યુલમની વાત કરો, બધી રીતે આ લોઝની સાથે આ બધા સ્ટેપ્સ પણ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટ લો કરવાથી આનું સોલ્યુશન આવવાનું નથી. યુ હેવ ટુ સેન્સિટાઇઝ ધ સોસાયટી નાનપણથી. પેરેન્ટિંગની વાત કરીએ એટલે પેરેન્ટિંગ સારું હોવું જોઈએ, એડ્યુકેશન સારું હોવું જોઈએ, એમ્પ્લોયમેન્ટ સારું જોઈએ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ રેપ કેમ થાય છે. આઇડલ માઇન્ડ, ઇટ ઇઝ બીજું ડોમિનન્સ, પાવરના કારણે આ બધું એગ્રેશન છે જે બધું આ ફિમેલ્સ પર નીકળે છે. એ બધાને તો આપણે ચેન્જ કરવાનું છે. કેટલા ક્રિમિનલ સાયકોલોજીસ્ટ છે આપણી પાસે અત્યારે, એ મારું એક બિગ ક્વેશ્ચન છે કે આ બધા જાય છે સોસાયટીમાં ફરીથી આ ક્રિમિનલ્સ, તો એ ફિટ છે? એમની રીપ્રોગ્રામિંગ કર્યું છે? આ તો ફરીથી કરશે, ફરીથી લો થશે અને આખું મોટું ડિબેટ થશે. સોસાયટીને ચેન્જ થવું જ પડશે. કિરીટભાઈ, આ જે ઘટનાઓ એક બાદ એક સામે આવી, ત્યારબાદ સરકાર હરકતમાં આવી અને એક્ટ વિશેની આજે ફરી એકવાર ચર્ચા થઈને હવે કાયદો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. જ્યારે આ પ્રકારની ઘટનાઓ આવી, રાજનીતિની આપણે વાત કરી રહ્યા છે, આજના રાજકારણની વાત કરી રહ્યા છે, ધર્મના નામે આ આખી વાતને સાઇડલાઇન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે અનાદિકાળથી બળાત્કાર તો ચાલ્યા આવે છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ રાજકારણમાં કેટલા આવકાર્ય અને આ પ્રકારના સ્ટેટમેન્ટને કેવી રીતે ચલાવી શકે કોઈ પણ પક્ષ? મને લાગે છે બળાત્કાર અને એમાં પણ બાળકીઓ ઉપરના બળાત્કારનો જ્યાં સવાલ છે, રાજનીતિ કોઈ પણ રીતે ના થવી જોઈએ. અને આપે જે સ્ટેટમેન્ટ હમણાં કર્યું કે બળાત્કાર તો અનાદિકાળથી થયા છે, મને લાગે છે કે આ પ્રકારના સ્ટેટમેન્ટ કરવા ઇટ્સ એ નેશનલ છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ કોઈએ કરવા પણ ના જોઈએ. અને જ્યાં સુધી આ પ્રકારના કેસ થાય છે, મેં હમણાં પણ કહ્યું ને મારા ઘણા સાથી વક્તાઓએ પણ એમાં સુર પુરાવ્યો કે એમાં લોકભાગીદારી શરૂઆતથી જ એક સંસ્કારિતાનું હોય. આ પ્રકારના જે બાળકોને એક સાયકોલોજીકલી તૈયાર કરવામાં આવે. આટલા વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા છો, આપની આખી કારકિર્દી, આપનું આખું જીવન રાજકારણ સાથે જોડાયેલું છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ જે લોકો આપે છે એ લોકોની સામે કોઈ પણ પક્ષ પગલા ભરે છે ખરું? જો કદાચ આ પ્રકારના પગલા ભરાવાનું શરૂ થશે ને તો પણ એ શરૂઆત હશે આરોપીઓ માટે. મને લાગે છે કે આપનું સૂચન આવકાર્ય છે, પરંતુ આ પ્રકારના સ્ટેટમેન્ટ પ્રત્યે ઝીરો ટોલરન્સ હોવો જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. મનીષભાઈ, તોરલે વાત કીધી એ ખરેખર ગંભીર બાબત એટલા માટે કહેવાય કે જાહેર જીવનમાં પહેલા સૌનું, સોનલબેને પણ એ વાત પહેલા જ કીધી હતી કે ભાઈ તમે લીડર તરીકે આવો છો, સોસાયટીનું, સમાજનું નેતૃત્વ કરો છો, તો 2 સ્ટેપ આગળ વધીને તમારે પોઝિટિવલી કંઈક સમાજને મેસેજ આપવો પડે. કમનસીબે આ કોઈ બીજું નહીં, કુરુક્ષેત્રના સાંસદ રાજકુમાર સૈની, એનું આ સ્ટેટમેન્ટ છે, બળાત્કાર સામાન્ય અને અનંતકાળથી થાય છે. આ શેમફુલ સ્ટેટમેન્ટ આ સત્તાવાર હું એટલા માટે કહી રહ્યો છું, મને પણ શરમ થાય વાંચીને. હું ડિબેટમાં આવતા પહેલા જોતો હતો બધું ડિટેલ્સમાં, મને એમ થયું કે આ કઈ પ્રકારની વાત છે. તમે ક્યાં જવાબદાર? કુરુક્ષેત્ર વિસ્તારમાંથી, કુરુક્ષેત્ર જે આપણે અનાદિકાળથી જે વિસ્તાર, કુરુક્ષેત્ર આપણે મહાભારતમાં યુદ્ધનો વિસ્તાર, જ્યાં મોટા મોટી જેના માટે સ્ત્રીઓ બોલામાં દ્રૌપદીનું એનું થયું, જે જગ્યાએ થયું, ત્યાંથી એ પ્રતિનિધિત્વ કરે છે સત્તાધારી પક્ષનું. આજે મને એમ થાય છે કે આ નિવેદન શું આ આપણને વ્યાજબી લાગે છે? આના માટે આપણે કાંઈ એવી નહીં, અમારા સૌની જવાબદારી છે. મારા પક્ષના કોઈ લોકોએ કર્યું હોય તો મારા માટે પણ એક કમનસીબ ઘટના એટલા માટે કહેવાય કે આ નાની વાત નથી. અમારી આગળ તો સમાજ વધુ કંઈક ઈચ્છતું હોય, કારણ કે અમે સમાજનું નેતૃત્વ કરવા નીકળ્યા છીએ. અમને કોઈએ કીધું નહોતું કે બેટા આવી જા રાજકારણમાં, કારણ કે દેશ ચાલતો નથી.
અમે લોકોએ સામેથી સ્વેચ્છાએ સ્વીકારેલું છે. હું ને કિરીટભાઈની વાત સાથે હું એટલા માટે સહમત થઉં છું. અને મનોચિકિત્સકે બહુ સરસ વાત કરી કે પેરેન્ટિંગ ઇન ધી લેવલ ઓફ ધી ચાઇલ્ડ, એટલે નાના બાળકની. અને જ્યારે કૈલાસ સત્યાર્થીએ જે વહેલું સવારથી શરૂ કર્યું છે કે આટલા વર્ષો સુધી તમે જો સોનલબેને કીધું કે લાંબી તમારે કેસની થિયરી ચાલશે, તો એ ન્યાયમાં વિલંબ એ પણ અન્યાય જ છે, એ પણ છે. અને પછી તો સૌને ત્યાં લગીમાં એટલી બધી ઘટનાઓ બની જતી હોય છે કે એની જીવવું પણ દુષ્કર થતું હોય છે દીકરી માટે, જે ભોગ બન્યા હોય એના માટે. એટલે મારી આપના માધ્યમથી વીજ છે, આપણે ફરી આના મુદ્દે ન મળવું પડે, પણ આપણે કાંઈક એવું કરીને છૂટા પડીએ કે આપણે સૌ એવું જવાબદારીથી કરીએ, કાંઈક એવું બનાવીએ, ઈચ્છા શક્તિ સાથે બધા વધીએ, અને આવું કોઈ નિવેદન કોઈ સત્તાધારી પક્ષ કે કોઈ ન કરે. એને કડક રીતે અમલીકરણની દિશામાં જો નહીં લઈ જવામાં આવે, જો દાખલો નહીં બેસાડવામાં આવે, તો આરોપીઓ આવા જન્મતા જ રહેશે અને આ પ્રકારની જે નરાધમ પ્રવૃત્તિઓ છે તે ચાલતી જ રહેશે. અટકાવવાની જવાબદારી તમામે તમામ લોકોની છે. આ ચર્ચા આગળ પણ રહેશે યથાવત. સમય છે બ્રેકનો. હજારોમાં એક છે, મળી લે. શું મામાસી, 1,05,008 માંથી એક કેમ નહીં? ડાઉનલોડ ધી ગુજરાતી મેટ્રીમની એપ અને હજારોમાં કેમ લાખોમાં એક પસંદ કરો. अपना फ्रंट लाइन दिखने दो. रूपा फ्रंट लाइन, ये आराम का मामला है. હજારોમાં એક છે, મળી લે. શું મામાસી, 1,05,008 માંથી એક કેમ નહીં? ડાઉનલોડ ધી ગુજરાતી મેટ્રીમની એપ અને હજારોમાં કેમ લાખોમાં એક પસંદ કરો. શું તમે માનો છો કે તમને ન્યાય મળશે? મારું તો એટલું જ કહેવું છે કે સત્ય સામે આવે. જોશ ભેર બોલશે ગુજરાત. અમે સાંભળીએ તમારી વાત. ઝી 24 કલાક, એક નવી ગુજરાતી ન્યૂઝ ચેનલ. વેલકમ બેક. બ્રેક બાદ ફરી વખત સ્વાગત ચર્ચામાં. સોનલબેન, જે રીતે આપણે બ્રેક પર જતા પહેલા વાત કરી રહ્યા હતા, કિરીટભાઈ સાથે વાત થઈ, મનીષભાઈ સાથે વાત થઈ, ધર્મના નામે જે રીતે આખી ઘટનાને આડી અવળી કરી દેવાનો પ્રયાસ કરવામાં આવે, કોઈ પણ જાતના સ્ટેટમેન્ટ આપી દેવામાં આવે, કોઈકના બચાવમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવે, કેવી રીતે આ દેશમાં આ પ્રકારની ઘટનાઓને અટકાવવાનું વિચારી પણ શકાય છે? તુરલ, બહુ જ ખરાબ નીતિ છે. કે પહેલી વાત તો એ કે જે બે મોટી પોલિટિકલ પાર્ટીઓ છે જે ધર્મના નામે પહેલા તો લોકોને વહેંચેલા છે, આ મારા ને આ તમારા, એના લીધે એક તો સૌથી મોટો પ્રોબ્લેમ છે. બીજો બધો પ્રોબ્લેમ છે જે સામાજિક પ્રોબ્લેમ છે. અમે આ સમાજના છીએ, અમે આ સમાજના છીએ, અમે આ સમાજના છીએ. અલગ અલગ સમાજ તમે આવી ગયા, એમાં પટેલ આવી ગયો, બ્રાહ્મણ સમાજ આવી ગયો, દલિત સમાજ આવી ગયો, બધા પોતપોતાના સમાજ લઈને બેઠા છે. પહેલા આપણે હ્યુમન છીએ ને ભૂલી જ ગયા છીએ. વ્યક્તિ તરીકે એ દીકરી કોકરી હતી, દીકરી આપણી પણ છે, એ ભૂલી ગયા છીએ. અને બધી જ રીતે રાજકારણને એક પહેલા કોઈ સમુદાયનું હતું કે કોઈ હિન્દુ સમુદાય છે, કોઈ મુસ્લિમ સમુદાય છે, પરંતુ દીકરી તો પોતાની હતી ને. એને જન્મ લીધો, કોઈ વ્યક્તિ પહેલા જન્મો છો ત્યારબાદ તમને ખબર પડે છે કે તમે હિન્દુ છો, મુસ્લિમ છો કે કોઈ વ્યક્તિ છો. પરંતુ આપણે એ બધું ભૂલી ગયા છીએ. આપણે સેન્સિટાઇઝ જ નથી. પહેલી વાત તો ત્યાં આવે છે. તોરલ, આ જે વોટ બેંકની રાજનીતિ છે, હું તો એવું માનું છું વોટ આપવાનું બંધ કરી દો. એવા વ્યક્તિઓને વોટ આપો જે એજ્યુકેટેડ હોય, જે સેન્સિટાઇઝ હોય. દરેક પોલિટિકલ પાર્ટીઓએ ઝી 24 કલાકના માધ્યમથી હું એક અપીલ કરું છું કે જેટલા નેતાઓ છે, કોર્પોરેટરો છે, એ લોકોને પહેલા ટ્રેનિંગ આપે કે કેવી રીતે બોલવું. કારણ કે જાહેર જનતાનો લીડર છે, એને બોલવાની સેન્સ હોવી જોઈએ. દીકરીઓ ઉપર રેપ થાય તો દીકરીઓના કપડા વિશે કેટલા રાજ્યપાલ જેવા વ્યક્તિઓએ પણ ટિપ્પણી કરી છે કે કપડાઓના લીધે રેપ થાય છે. લેડીઝ થઈ અને બધા અધિકારી નેતાઓ થઈને બળાત્કારની ઘટનાની લેડીઝ વિશેના ઘણા સ્ટેટમેન્ટ ખરાબ પાસ કરે છે. તોરલ, એટલે પહેલા તો પોલિટિકલ પાર્ટીઓએ જાગવાની જરૂર છે અને સમાજે, જનતાએ જાગવાની જરૂર છે કે આવા કોઈ વ્યક્તિઓ જયારે વોટ આપવા માંગવા આવે ત્યારે એમને વોટ ના આપો. પરંતુ જે ભણેલો ગણેલો છે, જે સેન્સિટાઇઝ છે, જેને સમાજ માટે કામ કરવું છે, જે સમય આપશે, એ બધું જરૂરિયાતની વાત છે. બીજી તોરલ વાત છે કે જે લોકલ લેવલના કોર્પોરેટર છે, ધારાસભ્યો છે કે સાંસદ છે, પોતાના એરિયાની જવાબદારી એ લોકોની પણ આવે છે. એમના ત્યાં આગળ કેટલા અડ્ડા ચાલે
ચાલે છે દારૂના, કેટલા કુકર્મો ચાલે છે, પોલીસ વાળા કેમ કામ કરતા નથી. જેમ તમારા માટે કોઈ લેટર આવી જાય છે, કોઈ બેનો ફોન આવી ગયો, આ તો અમારા પાર્ટીનો કાર્યકર્તા છે ભાઈ છોડી દેજો, કેમ શેના માટે ફોન ગુમાવો છો? એના કરતા એવું કેમ નથી કહેતા કે એને પહેલા પકડીને ઘાલી દો અંદર કારણ કે એને ફોન કર્યો છે? તમારા ત્યાં કોઈ પણ નેતા વિરુદ્ધની અરજી અગર આવે છે તોરલ, તો એ લોકોએ પાર્ટી તરીકે પગલા લેવા જોઈએ કે કોઈ પણ અરજી આવી ભાઈ પહેલા તું જાતે હાજર થા, એમાંથી તું નિર્દોષ હોવ તો બહાર નીકળ. એટલે જ્યાં સુધી પોલિટિકલ પાર્ટીઓની જવાબદારી આવે છે, આપણી પણ જવાબદારી છે, એકલી પોલિટિકલ પાર્ટીઓની જવાબદારી જવાબદારી માત્ર આ પોલિટિકલ પાર્ટીની જવાબદારી છે, તમામ લોકોની જવાબદારી છે. અને આ બધા આ જે વાતો છે, આ બધા જે આપણે ચર્ચા કરી રહ્યા છે, ખરેખર બધા એક સાથે જો આગળ વધીશું તો કંઈક ફેરફાર ચોક્કસ લાવી શકશું. કિરીટભાઈ, આ એક્ટ તો બનાવી દીધો છે, હવે અમલીકરણની દિશામાં સરકાર કેટલી મક્કમતાથી આગળ વધવાની છે, આપની પાસેથી એ જાણીશું. મને લાગે છે કે એક્ટ બનાવ્યો છે, ફાંસીનું પ્રાવધાન કર્યું છે, ખરેખર એ સ્વાગતને યોગ્ય છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું એડમિનિસ્ટ્રેશન, પોલીસ ખાતાની જે સેન્સિટાઇઝેશન કરવાનું, મને લાગે છે કે વી હેવ એ ફેડરલ પાર્લામેન્ટરી સિસ્ટમ કે જે હોમ છે એ કાયદા બનાવવાનું કામ પાર્લામેન્ટ કરે છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રાજ્યોનું હોય છે. મને લાગે છે કે ફેડરલ જે સિસ્ટમનું એની અંદર આપણી કસોટી થવાની છે, અને આપણે એમાં જે પ્રકારે જે ત્રુટીઓ છે, કેસને પુટઅપ કરવાનું, એને પોલીસની તરફથી એની બનાવવાનું, સમય મર્યાદાની અંદર કરવાનું, એના જે પબ્લિક પ્રોસિક્યુટર છે એ પ્રકારે એના ટ્રેન હોય અને સમય મર્યાદા જે આપણે ગોઠવી છે એ પ્રમાણે એનું જો જજમેન્ટ આવે, મને લાગે છે કે આની અંદર પૈસાનું, મને બોલી રહેવા દો, આની અંદર જે કઈ પૈસાની જરૂર હોય, જે કઈ કરવાનું હોય તો સરકારનું એ દાયિત્વ રહ્યું છે. આ પક્ષની સરકાર છે કે આ પક્ષની સરકાર છે એ અહીંયા કોઈ પણ મુદ્દો નથી, પરંતુ આ મુદ્દાને ફોકસ કરીને એમાં સેન્સિટાઇઝ કરવું જોઈએ, ચાહે કોઈ પણ પક્ષની સરકાર. મારો સવાલ છે કે શું કરશો, શું કરવું જોઈએ એ વાત નથી કરવી. ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે શું કરવું જોઈએ, શું કરવાના છો, આ કાયદો અમલીકરણની દિશામાં કેવી રીતે આગળ લઈ જાઓ છો એ જાણવા માંગુ છું આપની પાસેથી. મને લાગે છે કે લો એન્ડ ઓર્ડર જે રાજ્યોની છે, રાજ્યોની અંદર ફેડરલ સિસ્ટમ છે, જુદા જુદા પક્ષોની સરકાર છે, પરંતુ આ બાબતમાં કોઈ પણ પક્ષે પક્ષાપક્ષીથી રહીને, જે દૂર રહીને આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. ત્યાં નાણાકીય પ્રાવધાન હોય, ત્યાં જે બીજા કઈ અપગ્રેડેશન કરવાનું પ્રાવધાન હોય, જ્યાં ત્યાં કોઈ પણ બીજું જ્યુરિસ્પ્રુડન્સના જે બેકઅપ આપવાનું હોય, જેમ કે ડીએનએ ની વાત કરી તો એના ટેસ્ટ કરવાનું હોય, એના માટેનું જે પ્રાવધાન કાયદો છે. પહેલી વાત એક વસ્તુ આજે હમણાં શીતલબેને પણ કરી, કાયદાની જે સરકારી પબ્લિક પ્રોસિક્યુટર છે એમને ટ્રેનિંગ પોસ્કોની આપવામાં આવેલી છે અને એ લોકો ટ્રેન જ છે. આની અંદર જે એમેન્ડમેન્ટ છે એટલો બધો સમય માંગી લે એવા નથી કે જે સુધારો આવે એના માટે પર્ટિક્યુલર ટ્રેનિંગ માટેનો ટાઈમ જાય. બીજી વાત કે જે બીજી સરકારોની વાત કરી રહ્યા છે કે અલગ અલગ ફેડરલની વાત કરે, ઇમરજન્સી ડિક્લેર કરો, આ વસ્તુની ઉપર બધાને ભેગા કરો અને તૈયારી કરીને તાત્કાલિક ધોરણે પાસ કરો. જે રાજ્ય સરકારો ના પાડતી હોય, પહેલી વાત તો કોઈ ના પાડશે જ નહીં, પોસિબલ જ નથી. ઓપોઝિશન હોય કે સત્તાધારી પક્ષ હોય, દરેક લોકોએ આગળ આવવાની જરૂર છે ને કરવાની જરૂર છે. ટૂંકમાં, ખૂબ જ ટૂંકમાં આપણે સમય ઓછો છે. કિરીટભાઈ, સુરતના કેસમાં પ્રદીપસિંહ સાહેબે જે નિવેદન આપ્યું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે, એવું મારું આપને નિવેદન છે કે ગુજરાતના જેટલા પણ પોક્સોના કેસ છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને સ્પીડ ટ્રાયલ ચાલે એવી. મનીષભાઈ, નિશ્ચિત બેન છે, સારી વાત કીધી છે અને હું અપેક્ષા રાખું G24 ના માધ્યમથી કે પોક્સોના માત્ર સુરત નહીં પણ જેટલા બી ગુજરાતના કેસ પેન્ડિંગ હોય એ પોક્સો કોડના લાગુ કરતા હોય. બીજું સોનલબેન એક સારી વાત કીધી કે નવી વ્યવસ્થા નથી ઉભી કરવાની, પોક્સોનો કાયદો અસ્તિત્વ એમેન્ડમેન્ટ છે, એટલે તમારે તો વ્યવસ્થાને આગળ વધારીને એને હેન્ડઓવર કરવાની છે. ઓલરેડી વ્યવસ્થા છે, માત્ર જરૂર છે ઈચ્છા શક્તિની અને એના ઉપર ફોકસ કરવાની. અને મારી અપેક્ષા એટલી જ છે કે આપણે સૌ સાથે મળીને એ ઘટનાને વધુ અસરકારકતા, કાયદો છે, કાયદાને વધુ અસરકારકતાથી લાગુ કરવા માટે આપણે દબાવ બનાવીએ. કાયદો કાયદે એની ઉપર દબાણ પણ બનાવવું પડશે. એ કાગળ ઉપરનો કાયદો ન રહે પણ દબાણ બને, દબાણ બનીને કાયદાનું અમલીકરણ થાય. અને બેનશ્રીએ કીધું એમ માત્ર સુરતનું નહીં પણ જેટલા બી કેસ છે એ બધા પોક્સોના કેસ હોય એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તો જ આ વાત ઉપરથી ઉકેલ આવશે. આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો પોક્સોથી અટકશે પિશાચ, ઘણી બધી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ખરેખર શરમજનક અને ગુસ્સો જન્માવે તેવી આ ઘટનાઓ છે, પરંતુ આ તમામ ઘટનાઓને અટકાવવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે. વાદ વિવાદમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીએ ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.
કચ્છના અંજારના બ્રજ પ્રભાવ ગ્રંથ પારાયણમાં ડોમ હવામાં ઉડતા અફરાતફરી મચી ગઈ. અચાનક વાતાવરણમાં પલટો આવતા ડોમ હવામાં ઉડ્યો હતો, જેને લઈને દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગાંધીધામ એરપોર્ટ પર અપૂરતી સુવિધાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરી છે. એરપોર્ટ પર પ્રાથમિક સુવિધાના અભાવના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે, તેમજ એરપોર્ટની સુરક્ષાને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે. શ્રી નાગેશ્વરી માતા, શ્રી પાબુદાદા અને શ્રી ખેતરપાર દાદાને નમતા ભાવિકો દ્વારા મુંબઈમાં 7મી સમૂહ પેઢીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌ પ્રથમ માતાજીનું સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાપના પૂજન તેમજ રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. ભુજમાં અખિલ રાજગોર સમાજ દ્વારા લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની બહેનોએ મોટી સંખ્યામાં લગ્ન ગીતો ગાવા માટે ભાગ લીધો હતો. વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. લખપતના દયાપર સારસ્વમાં સંચાલિત હાઈસ્કૂલમાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે 85 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વિદ્યાલયમાં સરકાર દ્વારા દરેક જિલ્લાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. કચ્છમાં બનતા આગના બનાવને અટકાવવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને આગથી અવેરનેસ કેળવવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આગ લાગે ત્યારે શું કાળજી રાખવી એનું માર્ગદર્શન અપાયું હતું. ગઢ શીશાના વીશ ઓસવાળ, દેરાસત્ર કાશી જૈન મહાજન અને મુંબઈ જૈન મહાજન દ્વારા નવનિર્મિત ભગવાન ઋષભદેવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ધામધૂમથી કરાયું હતું. આ પ્રસંગે જૈન આચાર્યો, સંતોનું સામૈયું પણ ધામધૂમથી કાઢવામાં આવ્યું હતું. નહીં છુપાવીએ સત્ય, કરીશું આશા અપેક્ષાઓની ખરાઈ. લડીશું અન્યાય વિરુદ્ધ લડાઈ. અમે ઉઠાવીશું તમારા તમામ મુદ્દા. તમારા સવાલને આપીશું વાચા. અમે બનીશું ગુજરાતનો અવાજ. અમે છીએ અમે છીએ અમે છીએ અમે છીએ ઝી 24 કલાક. અંજારથી ગાંધીધામ સુધી, ઊંચિયા ડુંગરથી આશાપુરા મઢ સુધી, કચ્છની ધરતીની મહેકની વાત, સાથે મુંબઈના કચ્છીઓની પણ નવા જૂની. જુઓ કચ્છ એક્સપ્રેસ રોજ રાત્રે 8:50 કલાકે. ગુજરાતની પળે પળની ખબર, દેશ અને દુનિયાના સમાચાર, મહાનગરોની નાની મોટી તમામ ખબર, તમારા શહેરના સમાચાર, તમારા જિલ્લાના સમાચાર, બુલેટની રફતારથી સમાચાર, આખા અમદાવાદની જાણે મુલાકાત, વિશેષ મુદ્દાઓની સવિશેષ છણાવટ, દિવસના મુખ્ય મુદ્દે મહાચર્ચા. અમે છીએ ઝી 24 કલાક. અમે સાંભળીએ તમારી વાત. in association with વિશાલા, સતત આપની સેવામાં, આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. After all, Vishala is Vishala. વાડીલાલ આઈસ્ક્રીમ, the best part of every day. માતાની હત્યા કરી તે બાળકી જોઈ ગઈ, જેથી બાળકીની પણ હત્યા કરી. સુરત કેસમાં હર્ષ ગુર્જરની કબૂલાત.
આદિવાસી વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવા રાજ્ય સરકારનો મોટો પ્રોજેક્ટ. મહારાષ્ટ્રથી આવતી નદીઓ પર બનાવશે ડેમ. 25 એપ્રિલે ફી નિયમન મુદ્દે કોંગ્રેસ કરશે આંદોલન. 8 મહાનગરોની ડીઈઓ ઓફિસનો ઘેરાવ કરી કરશે તાલાબંધી. વડોદરા કોર્પોરેશન